પણ આગેવાનો છે, વડીલો છે, યુવાનો છે, માતા બહેનો છે, બધાને નમ્ર અરજ અને વિનંતી કરું છું કે હવે કાર્યક્રમ પૂર્ણાહુતિ તરફ જ છે. મારો આ છેલ્લું જ વક્તવ્ય છે, પછી કાર્યક્રમ પૂર્ણ થવાનો છે. તો બધા 10 મિનિટ માટે અહીંયા સામે બધા આવી જજો. આ બાજુ પાછળ પણ જે લોકો ઊભા હોય તેમને બે હાથ જોડી વિનંતી છે કે બધા સામે આવી જજો. આ બાજુ પણ ઘણા હશે, એમને વિનંતી છે સામે આવી જાઓ. આજના સૌપ્રથમ તો બધાને સૂત્ર બોલાવીશ. બધા બે હાથની મુઠ્ઠી વાળીને જોરથી સૂત્ર બોલશો. જય આદિવાસી. પેલા ખૂણાવાળા ઉપર બેઠા છે, બોલતા નથી. હા, આ ચીકદામાં બહુ મોટા મોટા નેતાઓ રહી છે, પછી એમને ખબર જ નહીં પડે અહીંયા શું ચાલે છે તે. મને ડેડિયાપાડામાં આવવા નથી દેતા, એટલે એટલી બૂમ મારવી પડશે કે ડેડિયાપાડામાં બી ખબર પડે કે ચૈતર વસાવા અહીંયા નથી આવતા, પણ ચીકદામાં તો છે બધા. બરાબર ને? એટલે અહીંથી એટલી દૂર જોરથી બૂમ મારજો. ભલે મને આ લોકો ડેડિયાપાડા જેવા રોકે છે, મારી સાથે પોલીસ મૂકી દીધી છે, પણ તમે અહીંથી એટલી મોટી બૂમ મારજો કે ડેડિયાપાડા તાલુકાના બધા જ ગામોમાં બધાને સંભળાઈ જાય. જય આદિવાસી, જય જોહર, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ. ધન્યવાદ. સરસ. તમારો આવો જ પ્રેમ અમને બધાને ગમે છે. આજના મંચ પર બધા ઉપસ્થિત દિલ્હીથી કેજરીવાલ સાહેબની ટીમમાંથી પધારેલા અખિલેશભાઈ ત્રિપાઠીજી, પોતે 3 ટર્મથી એમએલએ છે, સરકારમાં પણ કામ કરેલું છે એમણે. એ જ પ્રકારના મારા સાથી મિત્રો એવા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા, સાથે અહીં મંચસ્થ ડોક્ટર દયારામભાઈ વસાવા, એડવોકેટ હરિસિંહભાઈ વસાવા, ઉપપ્રમુખ એવા દેવેન્દ્રભાઈ વસાવા, સાથે મહામંત્રી શ્રી અર્જુનભાઈ, સાથે મુસ્લિમ સમાજના અગ્રણી એવા ઇમ્તિયાઝભાઈ, સાથે ઉપપ્રમુખ એવા શૈલેન્દ્રભાઈ, જગદીશભાઈ, પ્રમુખ એવા ગિરધરભાઈ, મહિલા પ્રમુખ એવા વિદ્યાબેન, જિલ્લા પંચાયતના સદસ્ય એવા શકુંતલાજી, વર્ષાજી, અને ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, મંચસ્થ ઉપસ્થિત તમામ પંચાયતના સરપંચશ્રીઓ. એકવાર સરપંચો માટે જોરદાર તાળીઓ પાડી લો. બધી જ પંચાયતના, મોટે ભાગના પંચાયતના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત છે, મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત છે, પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. બધાને હું મારા નમન કરું છું, વંદન કરું છું. સાથીઓ, અહીંયા બેઠા બેઠા અમે સાંભળતા હતા અને મીડિયામાં પણ જોયું હતું, સાંસદશ્રીએ જે પ્રકારની નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ મારા માટે કર્યો છે, ત્યારે આ મારું અપમાન નથી, પણ જે જનતાએ 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો છે અને ધારાસભ્ય તરીકે મારું અપમાન એ કરે છે, પણ આ મારું અપમાન નથી. જેમણે મને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે, આ સામે બેઠેલી જનતાનું અપમાન એણે કર્યું છે. એનો જવાબ અહીંયા મને જેટલા પણ સાંભળી રહ્યા છે, મારા વડીલો છે, સંતો મહંતો પણ બેઠા છે, મારા સરપંચશ્રીઓ છે, મારા અગ્રણીઓ છે, મારી માતાઓ છે, મારી બહેનો છે. બસ તમને વિનંતી કરું છું, આપણે એમની સામે એમના જેવા નથી બનવાનું, પણ આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપણે બધાએ આપી દેવાનો છે. આપી દઈશું ને બધા? તૈયાર છો ને બધા? આપણા અપમાનનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના નેતાઓને આપી દેવાનો છે. અને એ મારું ગમે તેટલું અપમાન કરતા હોય, મને ગમે તેટલું નીચું બતાવવાની વાત કરતા હોય, એલફેલ બોલતા હોય, મેં તો કુદરતને પ્રાર્થના કરું છું કે એમને સુખી રાખે, એમનું ભલું કરે. અમે તમને આવનારી ચૂંટણીઓમાં જવાબ આપી દઈશું. સાથીઓ, આગળ ઘણા પ્રશ્નોની વાતો થઈ છે, સમસ્યાઓની વાતો થઈ છે, ત્યારે હવે આજનું ડેડિયાપાડા એ માત્ર ગુજરાતમાં ચર્ચિત નથી, તમારા બધાના આશીર્વાદથી
આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનવાનો તક મળી છે. 35-34 વર્ષની ઉંમરમાં તમે મને ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનાવ્યા બાદ તમારા બધાના આશીર્વાદથી, તમારા સહકારથી માત્ર મેં ડેડિયાપાડા, સાગબારા કે ચિકદાના લોકો માટે નથી પણ આખા ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવું છું. ત્યારે આજે ડેડિયાપાડા એ આખા ગુજરાત અને દેશમાં ડેડિયાપાડાને લોકો જાણી ગયા છે. તમારો બધાનો એટલો બધો પાવર છે, તમારી બધાની એટલી બધી તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ચૈતર વસાવાને ડરાવવા માટે ડેડિયાપાડામાં આવવું પડે છે. ડેડિયાપાડામાં અને તમે જોજો આવનારા દિવસોમાં અમારા બે ચાર આગેવાનોએ કીધું કે કોંગ્રેસના પણ કોઈ દિગ્ગજ નેતા થોડા દિવસમાં ડેડિયાપાડા આવવાના છે એવું જાણવા મળ્યું છે. અમે તો બધાને જ કહીએ છીએ ભાઈ, દેશના નેતાઓ તો બધા આવો જ, પણ અમેરિકાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવાના હોય તો બોલાવી લેજો, અમને કઈ ફેર પડવાનો નથી. અમે લોકોને જાગૃત કરીએ છીએ, લોકોને એક કરીએ છીએ, લોકો માટે હર હંમેશ બોલતા અમે દેખાઈએ છીએ, લોકો માટે લડતા અમે દેખાઈએ છીએ. એ ચાહે વિધાનસભા હોય, એ ચાહે સડક હોય, એ ચાહે મેદાન હોય, જ્યાં પણ હોય ત્યાં લોકોની વાત કરીએ. લોકો ભેગા થાય, લોકોનો સહકાર મળે, લોકો જાગૃત થાય. એટલે આ ભાજપની સરકારને ગમતું નથી અને આ ભાજપની સરકાર આવા મનસુખભાઈ જેવા લોકોને ચડાવીને અમારી સામે ઉતારે છે. પણ આ મનસુખભાઈ હોય કે એમના ભાજપના નેતા હોય, એમને હું કહેવા માંગુ છું, અમારી લડાઈ તમારા જેવા મનસુખભાઈ સાથે નથી. અમારી લડાઈ તો સીધી નરેન્દ્રભાઈ મોદી સાથે છે. નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવ્યા હતા, જે પ્રતિમાને ફૂલહાર કર્યું, એ પ્રતિમા જ્યારે આપણે મૂકતા હતા ત્યારે આ જ ભાજપના, આ જ મનસુખભાઈ, આ જ આરએસએસ વાળાએ આપણને કીધું હતું કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદી છે, અહીંયા નક્સલવાદ ફેલાવશે, બિરસા મુંડાને કેમ લાવ્યા છે. અને આપણો ખૂબ વિરોધ કર્યો તો પોલીસને ધાડે ને ધાડા અહીંયા ઉતારી દીધા હતા. યાદ છે ને બધાને? ધાડે ને ધાડા ડેડિયાપાડામાં ઉતાર્યા. આપણે લોકોને જાગૃત કર્યા અને લોકો જાગી ગયા. ત્યારે આજે ભાજપ વાળા જય બિરસા મુંડા, જય આદિવાસી બોલતા થઈ ગયા છે. થઈ ગયા છે કે નથી થઈ ગયા? એ જ મૂર્તિની, એ જ પ્રતિમાની ફૂલહાર કરવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે. આ ભાજપ વાળાએ એક પણ પ્રતિમા આપણા વિસ્તારમાં મૂકી નથી ને એક પણ પ્રતિમામાં પોતાનો ફાળો આપ્યો નથી. એટલે આપણી પ્રતિમાને ત્યાં વડાપ્રધાનને ફૂલહારમાં લાવવું પડ્યું હતું આ લોકોએ. આપણી તમારી તાકાત છે, એકલા ચૈતર વસાવાની તાકાત નથી. ચૈતરભાઈ તો એક નાનો માણસ છે, એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ચૈતર વસાવા એકલો હોય તો આ લોકો મને ક્યારના ખોવી નાખે. પણ ચૈતરભાઈ સાથે અમારા સરપંચો છે, અમારા આગેવાનો છે, અમારી માતાઓ છે, અમારા વડીલો છે. એટલે ચૈતરભાઈ પર હિંમત છે. તમે છો તો મારી હિંમત છે, તમારો સહકાર છે, તમારા આશીર્વાદ છે તો મેં બોલું છું. બાકી હું એકલો પડું તો મારું પિક્ચર આ લોકો પૂરું કરી નાખે. કરી નાખે કે ના કરી નાખે? કરી નાખે આ લોકો. એક સામાન્ય બાબતમાં ગ્લાસ માર્યો, મહિલાનું અપમાન કર્યું, એમ કરીને મને જેલમાં ડાયરેક્ટ વડોદરા નાખી દીધો. તો ખબર છે ને બધાને? હવે ગ્લાસ જેવી ગ્લાસ અમે પકડ્યો પણ નથી, માર્યો પણ નથી ને એવી બાબતમાં 80 દિવસ જેલોમાં રહીને આવીએ. અને આ મોદી સાહેબનો ખર્ચો પૂછ્યો તો કીધું કે 1.5 કરોડ માંગે છે, 75 લાખ માંગી ગયા. 5000 બી આપે ને મને તો આ લોકો મને જેલ હવાલે કરાવી દે કે ના કરાવી દે? બધા જ એમના છે, અધિકારી એમના, કલેક્ટર એમના, એસપી એમના, કોન્ટ્રાક્ટરો એમના, તંત્ર એમનું. કોઈ મને 5000 બી કોઈના પર માંગુ ને તો મને જેલ હવાલી કરી દે. આ મનસુખ આ ભાજપ વાળા મને છોડે નહીં. છોડે મને 75 લાખ રૂપિયા આપે તો છોડે કે? એટલે ખર્ચો માંગ્યો. નરેન્દ્રભાઈ મોદીનો ખર્ચો આખા દેશમાં સૌથી પહેલા કોઈ માંગ્યો હોય તો તમારા દીકરા ચૈતરભાઈ માંગ્યો છે. ખળબળી મચી ગઈ એ લોકોમાં કે આ મોદીનો ખર્ચો કેમ માંગે છે. મેં કીધું મોદી આવ્યા, તમે દિવાળી કરી, તમે 3-3 હજારની થાળી ખાધી, તમે 2 કરોડનું ઝાંઝરું લાવ્યા, તમે 2 કરોડના સમોસા ખાધા, 2 કરોડના ચા પીધી, તમે બસ વાળાને 7 કરોડ ને 71 લાખ રૂપિયા આપ્યા, તમે ફૂલ ગુચ્છાના 1 કરોડ રૂપિયા ખર્ચો કર્યો. મેં કીધું પૈસા ક્યાંથી આવે બતાવો મને. સાંસદના ઘરેથી આવ્યા તો કે ના,
મુખ્યમંત્રીના ઘરેથી આવ્યા? તો કે ના. હરસંઘવીના ઘરેથી આવ્યા? તો મેં કીધું ના. મેં કીધું પૈસા આવ્યા ક્યાંથી? એમણે કીધું આદિવાસી બજેટમાંથી અમે ખર્ચો પાડી દીધો છે. જે આપણા બાળકોની આંગણવાડી બનાવવા માટે પૈસા આવેલા, આપણા બાળકો આશ્રમ શાળામાં ભણે છે ને સારી દાળ ભાત શાક રોટલી મળે એના માટે પૈસા આવેલા, આપણા વિસ્તારમાં રોડ બને એના માટે પૈસા આવ્યા હતા, કુપોષણ દૂર થાય એના માટે પૈસા આવ્યા હતા, સ્કૂલ બને એના માટે પૈસા આવ્યા હતા, ઝૂંપડું બને એના માટે પૈસા આવ્યા હતા, મનરેગામાં રોજગારી મળે એના માટે પૈસા આવ્યા હતા. એવા 100 કરોડ ઉપર રૂપિયા લોકોએ ધુમાડો કરી નાખ્યો. આ મોદી તો આપણને 100 કરોડમાં પડ્યો, ડેડિયા પડાવીને ગયો. એમાં તો 100 કરોડ રૂપિયા આપી દેતા તો બી અમે મોદીના ગુણ ગાઈ લેતા. આ તો આપણી દિવાળી કરીને જતો રહ્યો. એટલે મેં કેમ છું, સાંસદના ઘરેથી તમે 200 કરોડ વાપરો, મનસુખભાઈના ઘરેથી 200 કરોડ વાપરતા તો મને વાંધો નતો, હરસંઘવીના ઘરેથી 500 કરોડ ખર્ચો કરતા મને વાંધો નતો, ભૂપેન્દ્ર પટેલના ઘરેથી 500 કરોડ ખર્ચો કરતા મને વાંધો નતો, પણ અમારા આદિવાસીના નિવાલાના કોડિયા તમે છીનવીને અહીંયા દિવાળીઓ કરો છો, એનો જવાબ આવનારા દિવસોમાં અમે તાલુકા જિલ્લા ચૂંટણીમાં આપી દઈશું. મનરેગાનું કૌભાંડ થયું ગયા વર્ષે, એટલે મને ખબર પડી. મેં ડેડિયાપાડાથી પ્રેસ કોન્ફરન્સ કરી એટલે મનસુખભાઈ તો મનરેગાના હીરા જોટવા અને નાગા અને ભલભલાને બોલાવીને મીટિંગો ચાલુ કરી દીધી. પ્રેસ કોન્ફરન્સ કરી કે આ ચૈતર વસાવો જૂઠું બોલે છે, ખોટું બોલે છે મીડિયામાં ચમકવા માટે. મેં પોલીસને કીધું ભાઈ આ પુરાવા છે, કાર્યવાહી કરો. ભરૂચના એસપી ને પણ કીધું, ના નર્મદાના પણ એસપી ને કીધું. મેં કીધું આમાં ભાજપના મંત્રીના પુત્ર મંત્રી અને આ હીરા જોટવા કોંગ્રેસનો ઉપપ્રમુખ ગુજરાતનો એને કૌભાંડ કર્યું છે, કાર્યવાહી કરો, બાકી હું ધરણા પર બેહું છું. ભરૂચમાં ધરણાનો ટાઈમ આપ્યો એના પહેલા એફઆઈઆર થઈ ગઈ. નર્મદામાં હવે ધરણાનો ટાઈમ આપ્યો તો મેં 400 કરોડ નો અહીંયા પણ કરી નાખ્યું છે લોકો, પણ તે પહેલા ગ્લાસવાડીમાં મને લઈને નાહી ગયા. બાકી આ બનસુખ બધા હમણાં જેલમાં હવા ખાતા એ બધાના નામો એમાં હતા. ધારીકેડા સુગર પર બેસી મીટિંગો કરી, એમના જિલ્લા પ્રમુખે એ સાંસદે ધારીકેડા સુગર પર બેઠીને મીઠાઈઓ વહેંચી અને એ કોન્ટ્રાક્ટરોને બચાવવાનું કામ કર્યું. અને એ મનરેગામાં કૌભાંડો ઉજાગર થયા ત્યારે આજે આપણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. આ ભાજપના નેતાઓ, આ કોંગ્રેસના નેતાઓના કૌભાંડને કારણે આજે સામે હોળી છે પણ આપણી પાસે ગામમાં રોજગારી નથી. ત્યારે આ મનરેગા કૌભાંડ આપણે બધા બોલતા હતા તો એનું નામ બદલી નાખ્યું કે ભાઈ જી રામજી. હવે મનરેગા તમારે નહીં કહેવાનું, હવે જી રામજી કહેવાનું. એટલે હવે ભગવાનનું નામ એટલે જી રામજી કૌભાંડ તો આપણાથી કહેવાય ના. રામ તો બધાના હાઈએ વસે છે એવું આપણા સંતો કહે છે, પણ નામ બદલવાથી આ મનરેગાનું કૌભાંડ આપણે બધાએ ભૂલવાનું નથી. એ કૌભાંડના કારણે આપણી રોજગારી છીનવાઈ છે. એટલે આ મનરેગાના કૌભાંડમાં ગમે એટલા નામો બદલશે પણ એનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણે બધાએ આપી દેવાનો છે. અહીંયાથી સામે તાપણ છે, આ બાજુ સમરપાડા છે, કાકરપાડા છે, આ બધી નવી વસાહતો છે. જે વખતે કરજણ ડેમ બનતો હતો આ સાંસદ ઠેલો લઈને ફરતા હતા, સાયકલ લઈને ફરતા હતા અને નેતા બન્યા હતા વસાહતો વાળાના. આજે વસાહતો વાળામાં તમે જજો શું હાલત છે. દાભણ વાળા મને મળવા આવ્યા હતા. એમણે મને કીધું સાહેબ ત્યાંથી અમે ઉઠીને આવ્યા, અમારી જમીન સરકારે બીજા પરથી લઈને અમને આપી હતી, અમારે નામે જ નથી થઈ. હવે પેલાના છોકરાઓ હવે અમારા પર કેસ કરે છે લેન્ડ ગ્રેબિંગનો. પોલીસ સ્ટેશને બોલાવે છે અમને. મેં પીઆઈ ને કીધું કે ભાઈ આ લોકો જે તે વખતે સરકારે નામે નથી કરી, એમને પોલીસ સ્ટેશને નહીં બોલાવો, એમને નામે કરી આપવાનું કામ કરો. તો પોલીસ પીઆઈ કીધું સાહેબ આ અમારું કામ નથી, રેવન્યુ નું કામ છે. ત્યારે રેવન્યુ વિભાગને પૂછ્યું કેમ તમે અહીંયા નવી વસાહતના ગામોના જેટલા પણ ખેડૂતોને જમીન આપી છે નામે કેમ નથી કરતા? ત્યારે અધિકારીઓ કે એ તો સરકારનું કામ છે. ત્યારે આ સાંસદને મેં કહેવા માંગુ છું, તમે આ નવી વસાહતના લોકો એ બધા જ તમને માને છે, એ બધા તમારા પર અપેક્ષા લઈને બેઠા છે ને તમે 7 વખત સાંસદ બન્યા છો છતાં નવી વસાહતના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નથી લાવ્યા. ત્યારે આ નવી વસાહતના અહીંયા ઉપસ્થિત જેટલા પણ લોકો છે તમે જજો, તમારા ગામના આગેવાનો બન્યા છે એમને પણ કહેજો આ મનસુખભાઈ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જ નથી માંગતા.
એ તો લટકતી તલવાર રાખવા માંગે છે, એટલે તમે ઉઠી બેઠા કે ત્યાં પહોંચી જાઓ, ઉઠી બેઠા કે ત્યાં પહોંચી જાઓ. એ કંઈ તમારું કરવાનું નથી. આવનારી વિધાનસભામાં તમારા વતી આ તમારો દીકરો વિધાનસભામાં સરકાર પાસે આ કરજણ વસાવતો વાળાની જવાબ માંગવાનો છે. હમણાં જ મને અહીંયા મુનકાપાડાના એક આગેવાન અહીંયા અરજી આપી ગયા છે. અરજી આપી ગયા મને રમેશભાઈ ઓનિયાભાઈ કોટવાડિયા, જંગલ ખાતાના અધિકારીઓ 2 દિવસ પહેલા બહુ માર્યો હોય મને હમણાં કહીને ગયા છે. ત્યારે અહીંયા જેટલા પણ લોકો ઉપસ્થિત છો સાંભળી લો તમે. હમણાં જ અમે ગેમલસિંહ દાદા સાથે વાત કરતા હતા. આપણા ગેમલસિંહ સાહેબને મેં પૂછ્યું કે તમે તો સીપીએમ માં બહુ સેવા આપી છે, અમારા વિસ્તારમાં તમે બહુ કામ કર્યું છે, અમારા લોકો પણ બધા અહીંયા ઉપસ્થિત છે. અને ગેમલસિંહ સાહેબે પણ કીધું કે તમારી વાત સાચી છે. સાથીઓ, વાંસ એ જંગલમાં વાંસ કોઈ કાપવા જાય એની ગણતરી ઘાસચારામાં થાય છે. વાંસ એની ગણતરી ઘાસચારામાં થાય છે, ને વાંસ કાપવા જાય એને કોઈ અટકાવવા માટે એવો કોઈ કાનૂન નથી. અને આ મંચ પરથી જંગલ ખાતાવાળાને કેમ છું હિદાયત રહેજો. આ ડેડિયાપાડામાં મારો પ્રવેશ બંધી છે, એટલે હિદાયત રહેજો. તમારું જંગલ ખાતું તો 1927 માં આવ્યું હતું. તમારું જંગલ ખાતું 1927 માં આવ્યું હતું. આ અમારો આદિવાસી સમાજ, અમારા આદિ અનાદિકાળથી અમારા બાપ દાદા પૂર્વજો આ જંગલ સાચવેલા છે. હિદાયત રહે. બાકી જંગલ ખાતાવાળા જો આવી જ નાટકો કરશે, જે દિવસે અમે ઉતરીશું, જે દિવસે ડેડિયાપાડાની રેન્જોમાં અમે જઈશું અમારો રેલો લઈને, એ દિવસે આ જંગલ ખાતા બંગલ ખાતા વાળા અહીંયા નજરે નથી પડવાના. એ બી કહી દઉં છું તમને. એટલે કોઈ પણ લોકો વાંસ લઈને આવો, કોઈ પણ બીડગાર્ડ ફોરેસ્ટર અને આરે તો તમને એની વર્દીનો ખોફ બતાવતો હોય ને, તો મારું નામ લેજો અને મારી સાથે વાત કરાવજો. એનો બધો ખોફ અમે એનો બધો ધુમાડો ઉતારી કાઢીશું. એટલે કોઈ ડરવાની જરૂર નથી. અને અહીંયા ઘણા પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. જે વખતે ખોટો કેસ થયો ત્યારે મને ધક્કે ચડાવીને રવાડે ચડાવીને ગાડીઓમાં ભરીને લઈ ગયેલા છે. બરાબર છે. જે નાના અધિકારીઓ છે એ આપણા જ લોકો છે. પોલીસ અને કોન્સ્ટેબલ, આપણા પીઆઈ છે, પીએસઆઈ છે. ભાઈ, તમે ઉપલા નેતાઓના ભરોસે આવી નાટકો ના કરો. ભાઈ, તમે તમારા એસપી આઈજી ના ઇશારે આ પ્રકારનું કૃત્ય ના કરો. બાકી અમે અમારા ઘરમાં પાલિયાન ભાલાન તીરકામ કઈ અમે શો માટે નથી મૂક્યા. જે દિવસે લઈને નીકળીશું ને, પેલા અંબાજી વાળાએ કર્યું હતું એ પ્રકારની પાટલિયાવાડી અહીંયા ડેડિયાપાડામાં પણ કરી આપીશું તમને. પાટલિયાવાડી ખબર છે ને? આખું જ ગામ તોડી પાડવા માટે ગયેલા જંગલ ખાતાવાળા અને પોલીસ વાળા. ગામવાળાએ 2 હાથ જોડીને 3 કલાક વિનંતી કરી, ભાઈ અમારા ઘર ની તોડો, અમારા કુવાની પૂરો, અમારી તુવેરો ની તોડો, અમારી આ ખેતીની ભાગી નાખો, આખું ખેડી ના નાખો, ખાડા ના ખુદો. તો પણ પેલા જંગલ ખાતાવાળા અને પોલીસ વાળા નહીં માન્યા હતા. 300-350 પોલીસ વાળા હતા, જંગલ ખાતાવાળા હતા. આદિવાસી પછી પોતાની ઓળખ બતાવી. 47 જેટલા જણ હતા એમના બધાના માથા ફોડી નાખ્યા હતા. જોયું તું ને? એટલે આવનારા દિવસોમાં જો આ પોલીસ વાળા હરકા નહીં રહ્યા, જંગલ ખાતા વાળા હરકા નહીં રહે, તો આ મંચ પરથી કેમ છું જે પાડલિયાવાડી થયેલી છે ને ડેડિયાપાડામાં પણ અમે કરીશું. કોઈના બાપથી ડરતા નથી. એટલા માટે કે આ કોરિડોરના નામે આપણા લોકોની જમીનો છીનવવાના પ્રયાસો થાય છે. કોરિડોરના નામે આજે પંચાયતોએ ના પાડી, અસહમતિ આપી કે ભાઈ અમને કોઈ રોડ બોર્ડ જોઈતો નથી, અમને કોઈ મોટો હાઈવે જોઈતો નથી. પછી પણ આ કલેક્ટરો ને એ લોકોએ 5-5 વખત ગામ સભા બોલાવેલી છે. ત્યારે જે પણ સરપંચોએ અસહમતિનો ઠરાવ આપ્યો છે એવા તમામ સરપંચોને આ ચૈતર વસાવાના સલામ છે. કોઈએ પણ આ વિસ્તારમાં આ પ્રોજેક્ટોને જમીનો આપવાની નથી અને કામ નહીં મળશે. સરકારનું કામ છે જમીનો આપો, એવી ભાષા કોઈ વાપરતું હોય તો સરપંચોને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આ તમારો ધારાસભ્ય બેઠો છે, એવા ટીડીઓ હશે કે એવા ડીડીઓ હશે, આવનારા દિવસોમાં બધાને પણ અમે હિતા કરી નાખવાના છે. એકવાર તાલુકા જિલ્લા પંચાયત અમારા લોકો માટે મહેનત કરી લો. તમે એકવાર તાલુકા જિલ્લામાં અહીંયા બેઠેલા આપણા આગેવાનોને ઉભા રાખીને જીતાડી દો. ચૈતર વસાવા આજે એકલો છે એટલે આ લોકો ગાંઠતા નથી.
આ લોકોને બહુ ધુમાડો છે, એટલે તમે તાલુકા જિલ્લા પંચાયતના આપણા સભ્યને જીતાડીને મોકલી દો. આવનારા દિવસોમાં જે ક્રાંતિ થશે એ આપણી ધરતી પરથી આખા ગુજરાતમાં જવાની છે. આજે અંબાજીથી ઉમરગામના 14 જિલ્લામાં તમારા જેવા જ વડીલો, યુવાનો, માતા બહેનો આ તમારા દીકરાને પ્રેમ કરે છે, એમનો ભાવ હોય છે, કાયમ મને બોલાવે છે. નાની નાની સમસ્યાઓમાં પણ એનું નિરાકરણ લાવવા અમે જઈએ છીએ. ત્યારે એ લોકો મને પૂછે એના પહેલા તમને અભિનંદન આપે છે કે આવો ધારાસભ્ય ચૂંટનારી એ સાગબારાની જનતાને, ડેડિયાપાડાની જનતાને, ચીકતાની જનતાને અમે સૌપ્રથમ તાળીઓથી વધાવીએ છીએ એમ કરીને ત્યાં તમારું અભિનંદન થાય છે. જ્યાં પણ જામ છું ત્યાં ડેડિયાપાડાની જનતાના અભિનંદન થાય છે. ત્યારે તમને આજે એ જ વાત કરવા આવ્યો છું સાથીઓ. આજે જીગતા એટલા માટે કાર્યક્રમ રાખવો પડ્યો કે ડેડિયાપાડામાં મને આવવા નથી દેતા. મારી સાથે પોલીસ મૂકી છે, 24 કલાક મને આંચવે છે કે ડેડિયાપાડામાં પ્રવેશ કરે એટલે પાછો ઉઠાવી લઈએ, અમે ચૂંટણી પતે પછી જ કાઢવા, પછી જ એને જવા દેશું એવું છે. એટલે ચૂંટણી સુધી અમે પણ સાચવીએ છીએ, ફૂકી ફૂકીને પગલા પાડીએ છીએ. સાચવવું પડે ને. અમારા બધા વડીલો પછી મને ખીજવાય છે, અમારા સરપંચો બી ફોન કરે છે, સાહેબ તમારે કોઈ એમાં પડવાનું નથી. મેં કીધું હા ભાઈ, મેં નથી પડતો. પણ આ લોકો ઉશ્કેરે છે મને. મીટિંગોમાં બી આ મનસુખ ને 2-4 જણ છે ને જાણી જોઈને ભાનગડ વધે છે, પણ મેં ભાનગડ કરવામાં પડતો નથી. જેલથી નથી પીતો, પણ આપણા લોકોના સુખ દુઃખમાં મારાથી જવાતું નથી. પછી આજે ડેડિયાપાડામાં કોઈની મયત થાય, લગ્નની કંકોત્રીમાં, બિચારા મને કે સાહેબ આવજો, પણ મેં શું કરું, મારો પ્રતિબંધ છે, મારાથી નથી જવાતું. ત્યારે એક ધારાસભ્ય તરીકે તમે મને મત આપીને ધારાસભ્ય બનાવ્યો. ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, મારું કાર્યાલય છે ડેડિયાપાડા. તમારા લોકોને મળું, તમારા સુખ દુઃખમાં ભાગીદાર થામ એ મારો અધિકાર છે. છતાં મને ડેડિયાપાડામાં આવવા નથી દેવામાં આવતો. કોઈ પણ વ્યક્તિના જામીન થાય તો એને કહેવામાં આવે કે ભાઈ ગામ છોડીને બહાર નહીં જતો, જિલ્લો ને રાજ્ય છોડીને બહાર નહીં જતો. કોઈ મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરી લેવામાં આવે કે ભાઈ તું વિદેશ ના નહીં જતો. મારામાં સરકારે ઊંધું કર્યું, તું બધું ફરજે પણ ડેડિયાપાડામાં નહીં જતો. પણ મેં બી સંકલ્પ લીધો છે, મને જેટલી વાર ડેડિયાપાડામાં નથી જવા દેતા એટલી વાર બધે બાજુ ફરું છું. ભાજપના સુપડા સાફ કરી નાખીશ મેં. હવે આ બાજુના લોકો એના લોકોને ફોન કરે છે ભાજપ વાળાને, ભાઈ આનું ગોઠવી કાઢો ને જવા દો, આને જવા દો. એના ઘરે આ બાજુ આવે છે. વચ્ચે છોટાઉદેપુર વાળાએ આ બાજુ ફોન કર્યા, દાહોદ વાળાએ ફોન કર્યા, આ તાપી વાળાએ કે ભાઈ આને ડેડિયાપાડામાં જવા દો ને તો અમારું પૂરું થઈ જશે. તો આ તાકાત, આ હિંમત એ મારા એકલાની નથી. મારી સાથે મારા સરપંચો છે, મારા જિલ્લા પ્રમુખ છે, મારા ઉપપ્રમુખો છે, મારી ટીમ છે. આ નાના નાના છોકરાઓ જે જુવાનીઓ બધા દોડે છે એમનો સહકાર છે, મારા વડીલોના આશીર્વાદ છે, મારી માતા બહેનોની દુઆ છે, આશીર્વાદ છે. ત્યારે આ તમારો દીકરો આવડી મોટી સરકાર સામે બોલે છે. બાકી પોલીસ એમની, કોર્ટ એમની, કલેક્ટર એમના, એસપી એમના, યંત્ર મંત્ર તંત્ર સર્વત્ર એમનું છે. મારી કોઈ ચાલે નહીં, પણ તમે છો, તમારા આશીર્વાદ છે, તમારો સહકાર છે, તો હું જનતા માટે લડું છું. અને કુદરતને પણ પ્રાર્થના કરું છું મને શક્તિ આપે, કોઈનું ખોટું ના કરું, અમારી જનતાનું ન્યાય માટેનું કામ કરું, એ જ વિનંતી કરું છું. પ્રશ્નો ઘણા છે, સમસ્યાઓ ઘણી છે, પણ આવનારા દિવસોમાં ચૂંટણી પણ છે, પણ મહત્વની છે. વર્ષોથી ભાજપ કરીને 30 વર્ષ એમને લાવ્યા છે. કોઈ એમણે ઉદ્ધાર કર્યો નથી. અહીંયા બેઠેલા બધા જ નેતાઓને તમે જરા જોતા હશો, વિડીયોમાં હર હંમેશ લોકો માટે અમે લડીએ છીએ, લોકોના પ્રશ્નો અમે રજૂઆત કરતા હોઈએ છીએ, લોકો માટે અવાજ ઉઠાવતા હોઈએ છીએ. અને ભાજપના નેતાઓ તમારા વિસ્તારમાં હશે, એમને વિચારજો, એ કોઈને ધમકાવતા હશે કે ભાઈ તારું ઝૂંપડું નહીં આવવા દે, તારું મીટર કપાવી લેશ, એ પોલીસની ધમકી આપતા હશે કે પોલીસ મોકલી આપીશ, અમારી સરકાર છે. ઘણા લોકોને, સરપંચોને પણ ડરાવે છે, કેટલાક આગેવાનો ડરાવે છે કે ભાઈ અમારી હાથે રહેજે, બાકી તને આમ નહીં મળશે, બોર નહીં આપવા દે, રોડ નહીં બનાવીશું. ત્યારે એ ભાજપના નેતાઓ જેવું અમારું કામ નથી. અમે સત્તામાં છે એટલે સેવા કરીએ છીએ એવું નથી. સમાજ માટે,
અમે સત્તાના મોહ નથી રાખતા. જ્યારે સમાજને ક્યાંક પણ હાનિ પહોંચે, અમારા થકી ક્યાંક પણ સમાજને નુકસાન થાય છે એવું લાગશે એ દિવસે અમે રાજનીતિ પણ છોડવા તૈયાર છે, પણ સમાજને ન્યાય અપાવવા માટે હર હંમેશ અમે લડીશું. સમાજના હિતો ની સામે અમારા વ્યક્તિગત હિતો ક્યારે અમે આગળ નહીં લઈ જઈએ. સમાજના હિતો પહેલા, સમાજનું ઉત્થાન પહેલું, પછી અમારી રાજનીતિ હશે, પછી અમે રાજનીતિ કરીશું. અને આમ આદમી પાર્ટીમાં મહત્વની જવાબદારી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચોખ્ખું કીધું છે કે આદિવાસીઓના જે બંધારણીય અધિકારો આજ દિન સુધી નથી લાગુ થયા, આપણી સરકાર આવશે લાગુ કરીશું. ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી આદિવાસીની બનાવીશું. વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે પણ લોકોની સનતો બાકી છે એમને સનતો પણ આપીશું. શક્ય બનશે એક બાજુ ઉકાઈ છે, એક બાજુ નર્મદા છે, એ ડેમોનું પાણી પણ આ વિસ્તારને મળે એવું કરીશું. આ વિસ્તારમાં 505 આપણા જિલ્લાના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આવનારા દિવસોમાં એ ભરવાનું કામ પણ થશે. 181 ગામની પ્રાથમિક શાળાઓ નથી, એ બનાવવાનું કામ પણ અમે કરીશું. અને 12,333 બાળકો આપણા જિલ્લામાં કુપોષણથી પીડાય છે. આ વ્યવસ્થાના કારણે એ બાળકોને કઈ રીતના બહાર કાઢવાના એના માટે પણ અમે વિચારીએ છીએ, પ્રયાસો કરીશું. આપણો યુવાન પણ પોલીસમાં પાસ થાય, આપણા યુવાનો પણ આઈએસ આઈપીએસ બને, ડોક્ટર બને, શિક્ષક બને, એના માટે હર હંમેશ અમારી ટીમ ચિંતિત હોય છે, ચિંતા કરીએ છે. પણ આ તાનાશાહી ભાજપની સરકાર ઉપર છે એટલે એ આપણને અવોઇડ કરે છે, એમની મનચાહી કરે છે, આપણી ગ્રાન્ટનો ઉપયોગ એમના પ્રચારમાં, એમના પ્રોગ્રામોમાં કરે છે. ત્યારે સાથીઓ, આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતો જીતવી આપણા માટે ખૂબ જ મહત્વની છે. આ લોકો બધા મનસુખભાઈ કહેતા હતા, મનસુખભાઈ સાથે આપણે મારે કોઈ લેવા દેવા નથી, મારે આ ભાજપની પાર્ટી સામે લેવા દેવા છે. અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર 2027માં આપણે બનાવીશું. બાકી મનસુખભાઈ તો એલફેલ બોલે છે, કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો, જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું. એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા. વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું. લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે. એમના જેવો મેં બોલ બચ્ચન નથી. કેવડિયામાં એટલી બધી ધમાલો થઈ, ઝૂંપડા તોડ્યા ત્યારે આ દાદા ગુફામાં ભરાઈ ગયેલા. તે વખતે મળ્યા હતા કોઈને? ડાયરેક્ટ ગુફામાં જતા રહે. આ વિસ્તારમાં કઈ પણ આદિવાસી સાથે ઘટના ઘટે, ગુફામાં જતા રહે. આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જ્યારે એમની સરકારે બંધ કરી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ વિસ્તારમાં જીએનએમ એમની નકલી કોલેજ ચાલતી હતી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ જ પોલીસ અધિકારીઓ આપણા લોકોને દેવમોગરા જતા લૂંટતા હતા, અમે એસપી સામે લડતા હતા, એ ગુફામાં જતા રહે. બસ ઉઠી બેઠા કે ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર તેમ. મેં તો કેમ છું, રાતે ઊંઘમાં બી મારા સપના આવતા હશે એવું લાગે છે. સવારે ઉઠતા હતા તો બધું તૈયાર જ હોય, બધે બાજુથી ચૈતર જ બધાને દેખાય. આ ડાંગવાળા ને વલસાડવાળા બધા જે સાંસદો છે, ખબર નહીં પાર્ટી એને હોપી દીધું છે કે મંત્રી તંત્રી મને જ હોદી ફરે છે. પણ આ તમારો દીકરો નાનો છે, પણ તમારા બધાની કૃપાથી, આશીર્વાદથી, ખૂબ સારી રીતે કુદરતની દયાથી આજે આપણે આગળ વધી રહ્યા છીએ, લોકોના નાના મોટા કામ કરીએ છીએ. ત્યારે આજે મારા સમર્થનમાં, મારા નેતૃત્વમાં ખૂબ સારા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઘણા લોકો ભાજપમાં હતા, ગોવિંદભાઈ હોય, અશ્વિનભાઈ હોય, એવા કેટલા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એમણે સેવા આપી. એમણે બધું પોતાના પરિવારની જોખમે એમણે સેવા આપી, પણ પાર્ટી વાળા એમની કદર ના કરી. કોઈએ પૂછ્યું નહીં. મનસુખભાઈ ડેડિયાપાડા આવીને જોર જોરથી બોલી જાય છે. મારે તો મનસુખભાઈને કહેવાનું છે, તમારામાં પાણી હોય ને તો નર્મદા જિલ્લાનો ભાજપનો પ્રમુખ એક આપણા વાળાને બનાવી આપો, બનાવી આપો, તાકાત હોય તો. પાર્ટીમાં રજૂઆત કરો કે ભાઈ આદિવાસી જિલ્લો છે, ભાજપનો જિલ્લો પ્રમુખ આદિવાસી જ હોવો જોઈએ એવી માંગ કરો. જોઉં છું પાર્ટીમાં તમારી કેટલી હેસિયત છે, ખબર પડી જાય પાર્ટી વાળા કેટલું તમારું સાંભળે છે. આ ચૈતર વસાવા પર 14 જિલ્લા છે, 14 જિલ્લાના કોણ પ્રમુખ બનશે ને વિધાનસભા કોણ લડશે, જિલ્લા પંચાયત કોણ લડશે ને તાલુકા પંચાયત કોણ લડશે, એ ચૈતર વસાવા નક્કી કરે છે. ચૈતર વસાવા 12 લોકસભા સંભાળું છું,
44 વિધાનસભા સંભાળું છું. આવનારી વિધાનસભામાં 44 વિધાનસભામાંથી 27 થી 28 ધારાસભ્ય ચૈતરભાઈની નેતૃત્વમાં વિધાનસભામાં છે. માન્ય કેજરીવાલ સાહેબે મને કહી દીધું, માન્ય ભગવતમાન સાહેબે કીધું, ઈસુદાન ગઢવીએ કીધું, મને ગોપાલભાઈએ કીધું, ચૈતરભાઈ તમે તમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરો. દિલ્હીની ટીમ તમારી સાથે છે. કેજરીવાલ સાહેબે અખિલેશભાઈ ત્રિપાઠીને અને એમના ટીમને મારી સાથે મોકલ્યા છે. રાત દિવસ આપણા લોકોની સેવા કરવા માટે એ લોકો પણ તત્પર છે. ત્યારે સાથીઓ, આજનો સમય આપણા માટે ખૂબ જ મહત્વનો છે. એક બાજુ આપણી અનામત છીનવાઈ રહી છે. શિક્ષણમાં જે અનામત હતી બંધારણના આર્ટિકલ 335 અંતર્ગત, એમાં પણ 40% માર્ક ફરજિયાત લાવવાનું નક્કી કરીને આપણો કોટો છીનવાઈ રહ્યો છે. જંગલની જમીનો આજ દિન સુધી મળતી નથી. સામે નર્મદા છે પણ નર્મદાનું પાણી નથી મળતું. શિક્ષણનું સ્તર કથળેલું છે. દવાખાનામાં સાધનો નથી. થોડી ઘણી ઈજા થાય તો રિફર કરી દેવામાં આવે છે. ડોક્ટરો નથી. ખૂબ સમસ્યાઓ છે. આજે જે જિગ્દામાં ઉભા છે તાલુકો તો જાહેર થઈ ગયો. આજે એને 4 મહિના થયા. 4 મહિના થયા છતાં અહીંયા કોઈ છે નથી. 2-3 અધિકારીઓ આવે છે દિવેલ પીધેલાની જેમ આખો દિવસ બેહી સાંજે પાછા જતા રહે છે. સવારે આવે, બપોરે ટિફિન ખાઈ લે છે અને આજે 4 વાગે નાહી જાય છે. કોઈ જવાબ આપતું નથી. ત્યારે ચિગદાના જેટલા પણ લોકો છે એમને પણ કેમ છું, ચિગદામાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, બસ ડેપો, બાંધકામ શાખા, સિંચાઈ શાખા, મનરેગા શાખા, ડીઆરડીએ શાખા, તમામ પ્રકારની શાખાઓ, આઈટીઆઈ, કોલેજ બધું લેવા માટે તમારે જાગવું પડશે અને આપણે ખૂબ મોટું આંદોલન આ ચિગદામાં પણ કરવું પડશે. તો આ લોકોની ઊંઘ જાગશે ને ત્યારે આપણી સુવિધાઓ થશે. એ સુવિધા કરાવવા માટે આ લોકોને જગાડવા પડશે. એ જ વાત કરું છું. વધારે સમય પણ થયો છે. આજે લગ્નો પણ ઘણા છે એટલે વધારે સમય નથી લેતા. પણ આજે જે પણ આગેવાનો પોતાના કાર્યકરો સાથે ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે એમનું સન્માનપૂર્વક હૃદયથી હું સ્વાગત કરું છું. તમારું આમ આદમી પાર્ટીમાં સન્માન જળવાશે. આવનારા દિવસોમાં આપણા સમાજના હિતોમાં જે કોઈ નિર્ણયો કરવાના હશે તમારી સહમતિથી સાથે રહીને કરીશું. તમારા માર્ગદર્શનથી, તમારા પરથી ઘણું શીખીશું. બધા સાથે રહીને આગળ વધીશું. એ જ વિશ્વાસ સાથે આજે આપ આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં કેટલાક ગામોમાંથી તો કેટલાક સરપંચો એમના હશે એમણે કીધું હશે જતા નહીં, કેટલાક ભાજપના નેતાઓએ કીધું હશે જતા નહીં, છતાં ખૂબ મોટી સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો. તમામ વડીલોનો, યુવાનોનો, માતા બહેનોનો, ભૂલકાઓનો અને અહીંયા ઉપસ્થિત સરપંચશ્રીનો, તમામ પદાધિકારીનો, મીડિયા મિત્રોનો, પોલીસ અધિકારીનો બધાનો ખૂબ આભાર માની વિનમું છું. બધાનો ખૂબ આભાર. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.